હવે સાંભળો, એક ઉત્તર દિશે અદ્રિકહીએ, અતિ સુંદર શિખર જેનું નામ હિમાચલ લઈએ. એવા ગિરિમાં નર નારાયણ બેઠા બેઉ બાદ્રી તળે, સુખ કંદ પધારો સંતો, આ બધી કાશનમાં તમારું સ્વાગત છે. તમે અત્યારે શું દેવલોકમાંથી પધાર્યા કે પૃથ્વીલોકમાંથી પધાર્યા છો? હે ભગવાન, અમે સર્વે સંતો ભરતખંડના તીર્થોની યાત્રા કરીને તમારા દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. હે સંતો, ભરતખંડમાં મનુષ્ય જન્મને પામેલ મારી પ્રજા ધર્મનું પાલન કરે છે કે નહીં? હે ભગવાન, અત્યારે આ ભરતખંડને વિશે કલયુગ ખૂબ વધી પામ્યો છે. સામાન્ય માણસથી માંડીને મોટા મોટા ધર્મગુરુઓ પણ ધર્મને છોડી સ્વેચ્છાધારી થયા છે. હે પ્રભુ, તમે ભરતખંડ વાસી જનોના આરાધ્ય ઈષ્ટદેવ છો. તેમના જ માટે તમે તીવ્ર તપશ્ચર્યા કરો છો. માટે ભરતખંડ વાસી જનોની અધર્મ તકી રક્ષા કરવા એક તમે જ યોગ્ય છો. તમે કાન ખોલીને સાંભળી લો. હું તમને શાપ આપું છું. તમે બધા અવની ઉપર મનુષ્ય અવતાર કરીને કળિયુગના અસુરો થકી ઘોર કષ્ટને પામો. જાઓ. આમ દુર્વાસાના શ્રાપથી ઋષિમુનિઓ ઠેર ઠેર જન્મ ધારણ કરવા લાગ્યા. એક બાજુ અયોધ્યા નજીક આવેલા ઇટારપુરમાં ધર્મદેવ અને છપૈયામાં ભક્તિ દેવીએ જન્મ ધારણ કર્યા. આ બંને પવિત્ર આત્માઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પરંતુ અધર્મી અને આસુરી લોકોએ આ દંપતીને ખૂબ જ દુઃખ આપવા માંડ્યું. દુઃખ સહન ના થતા બંને દંપતી કાશીની યાત્રાએ નીકળી પડ્યા. કાશીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ વૃંદાવનમાં પધાર્યા. વૃંદાવનમાં ભક્તિસરનું આયોજન કરી કૃષ્ણ ભક્તિમાં લીન થયા. वृंदावन का कृष्ण कन्हैया सबकी आंखों का तारा, मन ही मन क्यों जले राधिका, मोहन तो है सबका प्यारा. હે ભગવાન, તમારા ભક્તોના દુઃખોનો હવે ક્યારે અંત આવશે? હે પ્રભુ, અધર્મે માજા મૂકી છે અને તમે હજી ચૂપ બેઠા છો? હે નાથ, તમે તો ભક્તજન પ્રતિપાળ છો, ભક્ત વત્સલ છો, તો પછી હજી કેટલી રાહ જોવરાવશો? હજુ તો કળિયુગ નાનો બાળ છે, ત્યાં આ પરિસ્થિતિ છે. તો જ્યારે પગભર ઊભો થઈને દોડવા માંડશે ત્યારે શું થશે, તેની કલ્પના માત્રથી ધ્રુજારી ચડી આવે છે. હે પ્રાણ આધાર, તમે અવતાર ધારણ કરીને આ ભક્તોના દુઃખ નિવારો. અરે, હું પણ કેવો ગાંડો છું. આ ઘોર કળી કાળમાં ભગવાન ક્યાંથી અવતરે? આખો સમાજ જ જ્યાં નીચલી સપાટીએ જતો રહ્યો છે, ત્યાં પ્રભુના અવતરણની આશા ક્યાંથી રાખી શકાય? વળી ધર્મ ક્ષેત્ર તો તેથી પણ વધારે ડહોળાઈ ગયું છે. જ્ઞાન અને ભક્તિના નામે કેવળ દંભ અને અજ્ઞાન જ પ્રવર્તે છે. ભોળા જનોને ભમાવનારા ગુરુઓનો તો રાફડો ફાટ્યો છે. આવી પરિસ્થિતિમાં પવિત્ર અને દૈવી સંપદાવાળા જનો પોતાના ઉદ્ધાર માટે કોઈ યુગાવતારીની રાહ જોઈ રહ્યા છે. પણ તેમની આ રાહ તેમના મૃત્યુમાં જ પરિણમી જશે કે શું? ક્યાંય ભગવાન પ્રગટવાના એંધાણ તો નથી દેખાતા. નારાયણ નારાયણ. कन्हैया कन्हैया तुझे आना पड़ेगा, वचन गीता वाला निभा
तुझे आना पड़ेगा, वचन की तवाला निभाना पड़ेगा। અરે આ શું? હે ધર્મદેવ, અમે સ્વયં આપના ઘરે પુત્ર રૂપે પ્રગટ થવાના છીએ. તમારે હવે બહુ રાહ જોવી નહીં પડે. માટે હવે તમે અમારા આગમનની તૈયારીઓ કરો. ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. આપ સ્વયં જ્યારે આ પૃથ્વી પર અવતરવાના હો ત્યારે કોને હરખ ન હોય. હું હમણાં જ બધી તૈયારીઓ કરું છું. બસ હવે મારા વાલાની વધામણીના સમાચાર ઠેર ઠેર પહોંચી જશે. મુમુક્ષુ જીવાત્માઓ આનંદથી નાચી ઉઠશે. અસુરોના પેટમાં કડકડતું તેલ રેડાશે, તેલ. પરંતુ એ વાતની ચિંતા મારે નહીં, પણ મારા પ્રાણ આધારને કરવાની છે. પ્રાણ આધારને. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. પ્રણામ મહાત્મન. પ્રણામ ઋષિવર, પ્રણામ. શું વાત છે મહાત્મન? આપના ચહેરા ઉપર આટલો બધો આનંદ? કેમ ન હોય ઋષિવર, કેમ ન હોય? ભગવાન પધારે અને ભક્તને આનંદ ન થાય? અરે મારો શ્યામ પધારે અને સખાઓને આનંદ ન થાય? થાય થાય, કેમ ન થાય? પણ કોણે આપને કહ્યું કે ભગવાન પધારવાના છે? અરે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ મને કહ્યું કે હું અવતરવાનો છું. ને જાણો છો, એ પણ મારે આંગણે. શું કહ્યું? મારો દુશ્મન તમારે ત્યાં અવતરવાનો છે? તો જોઈ લઈશું, એને જોઈ લઈશ. પરંતુ આપ છો કોણ? હું તારા ભગવાનનો દુશ્મન અશ્વત્થામા છું. ઓળખ્યો મને? અરે આપ અશ્વત્થામા છો? હા. હું અશ્વત્થામા, એ જ મહાભારતનો અશ્વત્થામા. મારો શત્રુ ફરી જન્મ ધરવાનો. જોઈ લઈશું એને. જા, હું શાપ આપું છું કે તારો પુત્ર જો ભગવાન હશે તો એ હથિયાર નહીં ધારે. એવું ન કહો ઋષિવર, એવું ન કહો. અરે મારી ભૂલ થઈ ગઈ. આ વાત આ અસુરને ક્યાં કહેવાય ગઈ? હવે શું થશે? હવે શું થશે? હે મારા અસુરો, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. અસુર કુળના દાદાના ચરણોમાં પ્રણામ. કેમ દાદા, આમ અચાનક અમારી શું જરૂર પડી? પુત્રો, હવે તૈયાર થઈ જાઓ. આપણા અસુર કુળનો નાશ કરવા કૃષ્ણ ફરીથી આ પૃથ્વી પર પ્રગટ થવાનો છે. અરે મારા મિત્ર દુર્યોધનને મરાવી નાખનાર કપટી કાળિયા, જોઈ લઈશું તને, જોઈ લઈશું તને. દાદા, તો આપણો શત્રુ જન્મતાની સાથે જ આપણા હાથે પૂરો થઈ જવો જોઈએ. તો જાઓ, આ પૃથ્વી ઉપર જે કોઈ ઋષિ મુનિઓ,
દેવપુત્રો ભક્તો હોય તે બધાને વીણીને મારી નાખો. એ કાળિયાના જન્મતા પહેલા જ એના ટેકેદારોનો નાશ કરી નાખો. જેવી આપની આજ્ઞા દાદા. મારી નાખો, સર્વનાશ કરી દો, સર્વનાશ. પરંતુ હે અસુરો, તમે અમને શા માટે મારો છો? તમો મારા દુશ્મનના ભક્ત છો, એના અનુરાગી છો. તો તમો શું અમારા દેવના દુશ્મન છો? હા, એટલે જ તો તમોને મારા પુત્રો જીવતા નથી જવા દેવાના. મારી નાખો. ભગવાન ખાતર મરવું એનાથી રૂડું મોત કયું હોય? હા હા, આવું મોત તો મંગળ રૂપ કહેવાય. મંગળ રૂપ તો ઉભા રહો, થઈ જાય તમારું મંગળ રૂપ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. 18મી સદીમાં ભારત દેશ પર સંકટના વાદળ ઘેરાયેલા હતા. જનસમુદાયમાં ખૂબ મુશ્કેલીમાં હતો. રાજાશાહીના સમયમાં રાજાઓ આંતરિક કુસંગ અને કાવા દાવામાં રત હતા. પ્રજા અસુરક્ષિત, અશિક્ષિત અને દુઃખમય જીવન ગુજારી રહ્યા હતા. આસુરી તત્વો ખૂબ હેરાન કરી રહ્યા હતા. પ્રજાને મરજી વિરુદ્ધ અનિષ્ટ કાર્યો કરવા પડતા હતા. નીતિ ભૂલાઈ ગઈ હતી. ધર્મ વિસરાઈ રહ્યો હતો. જન સમુદાયને સંકટમાંથી ઉગારવા અને ધર્મનું રક્ષણ કરવા આવા સમયમાં પોતાના ભક્તોને દિવ્ય સુખ આપવા ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યા નજીક નાના એવા છપૈયા ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વી પર વિપત્તિઓને હરવા હરી પ્રગટ થવાના હતા. અસુરોના મન વ્યતીત થવા લાગ્યા. પડે પડે અપશુકન થવા લાગ્યા. ચૈત્ર સુદ નવમીના દિવસે મંદ, શીતળ અને સુગંધી વાળો પવન વાવા લાગ્યો. દેવતાઓ આકાશમાં દુદુંબીના નાદ કરવા લાગ્યા. ઋષિમુનિઓ વેદ મંત્રોના ગાન કરવા લાગ્યા. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. છપૈયા ગામમાં ચંદનના છાંટા અને અબીલ ગુલાલના પોખણા થયા. ભક્તિ માતાને દિવ્ય તેજમાં ચતુર્ભુજ રૂપે નારાયણના દર્શન થયા. ખૂબ સરસ. તમને બધા મજા આવી?